हेलो एवरीवन, गुड मॉर्निंग, सीताराम बधाईने स्वागत છે બધાનું નવા વિડીયોમાં। કેમ છો બધા? વાગી ગયા છે સવારના, આમ તો સવારના નહીં, બપોરના 12:30 થયા છે અને નૈત્રી તો સ્કૂલે ગઈ જ નથી આજે, અને હમણાં જાતી નથી સ્કૂલે। અને બાપ દીકરી બે ગામમાં આટો મારીને આવ્યા એટલી વારમાં મેં છે ને કચરા પોતા ને વાસણ ને ફળિયા ને બધું કરી નાખ્યું અને કપડાં ધોવાના બાકી છે। જો કપડાનો ઢગલો પડ્યો છે અને અમારા નૈત્રી બેન જો અહીંયા પથારા કરીને બેઠા છે। ગામમાં જઈએ બે બાપ દીકરી। હે સીધ ગઈ હતી નૈત્રી તું? હે નૈત્રી સીધ ગઈ હતી? ક્યાંય નહોતી ગઈ? તે બબ્બેન ની ઘર નહોતી ગઈ? ત્યાં હું ખાઈ આવી? પેંડો ખાઈ આવી। જો શરદી પેંડો ને ભૂંગરા ઠીક। અને આ શું કરો સેટી ઉપર પથારો પાથરીને બેઠીશ? ત્યાં સેટી ઉપર અણી કઢાઈ? હે હજી મેં કચરા પોતા કર્યા છે દીકરા। પાણી એવું તો ફળિયું ધોયું, કચરા પોતા કર્યા અને જો બે બાપ દીકરી આવી ગયા અને આ લઈ એવા ટેટી ને કેળા ને આમળા તો મળ્યા નહીં એટલે હવે દાડમ ચાલુ થઈ ગયા। અને આ દાડમ તો અમારા બેને આખું ફોલી નાખ્યું, જો આખું દાડમ ફોલી નાખ્યું, ખાધું નહીં। સારું હાલો વાસણ ગોઠવી દઉં, ખાવું છે તારે? હાલ દઉં વાસણ ગોઠવી લઉં અને કપડાં ધોઈ લઉં, પછી જ્યુસ ને એવું કરીશ। અને મારે તો નિર્જળા જ છે, હું સવારની આજે તો છે ને 5 વાગ્યાની ઉઠી ગઈ છું, નીંદર ઉડી ગઈ એટલે આજ 5 વાગ્યાની ઉઠી ગઈ છું એટલે હજી નિર્જળા જ છે મારે। અત્યારે 12:30 થયા છે, કપડાં ધોઈ લઉં ને પછી જ્યુસ કરીશ ને પછી જ્યુસ પીસ તો રહેજો બધા કન્ટિન્યુ। અને પોણા 2 વાગી ગયા, અરે કેવો તડકો છે, રેલવે સ્ટેશન જવું છે। જવાય અત્યારે રેલવે સ્ટેશન? જાવ જે કાળો કાકડો નો હોય અત્યારે। અને આ જો તો વેલા કર્યા છે લુગડા, જોતો આમાં જોતો આ ઊંધું છે તો એટલી લિપસ્ટિક છે, આવ ચિત્રી દીધી લિપસ્ટિક। તમે એવા શું હતું જમવાનું? શું હતું નથી જમવાનું? શું હતું જમવાનું? રોટલી, શાક, દાળ, ભાત, સંભારો, ચટણી। ઉપીટા આવે તડકાની આ જાયમી છે કઈ 1 વાગ્યાની? 1 વાગ્યાની નહીં, 12:30 વાગ્યાની। 12:30 વાગ્યાની જાયમી છે ઉપીટા આવે। હવે તડકો લઈ ગયો સરખાઈ ઉપીટા આવે પોણા 2 વાગ્યા। તમે બે પેટ પૂજા કરીને આવ્યા, હું સવારની 5 વાગ્યાની ઉઠી છું, હજી નિર્જળા છે। પી લે હવે, અને આટલું કામ કર્યું, આટલા કપડાં ધોયા જોઈએ પાછળ, હાંડો એક પાણી પી લે હવે। હાંડો પાણી, હા તઈ એટલે સીધી ઉપર હોય પછી તમારે પાણી પીવડાવવા પડું જ નહીં, બધું ભેગું એ કઈ આખા કુટુંબનું આવી જાય। કઈ તો ઊભી થાશે ને, ગંધારું છે એ બધું। જો 2 વાગી ગયા, બપોરના 2 વાગ્યા અને કપડાં ધોઈને ઊભી થઈ કે એવો તડકો લાગ્યો કે વાત જવા દે। પહેલાં હું બાથરૂમમાં જ ધોતી હતી પણ પછી વળી એમ થયું કે ફળિયામાં ધો તી। જો 2 દોરીયું કપડાં ધોઈ નાખ્યા, પણ તડકો બાપરે ગજબનો તડકો। હવે છે ને મને ભૂખ તો નથી લઈ ગઈ, હજી 5 વાગ્યાની ઉઠી છું પણ તરસ લઈ ગઈ છે, કેમ કે તડકે કપડાં ધોયા ને એટલે તરસ લાગી છે, એટલે હવે હું જ્યુસ બનાવીને પી લઉં, પછી હોઈ જઈશ કલાક। જ્યુસની તૈયારી થઈ ગઈ છે અને આ દાડમ છે ને નૈત્રીએ ફોલાવ્યું હતું આખું છાલ, જો આ સાઈડમાં છાલ છે આટલી અને આ દાડમના દાણા છે, એ બધું હું જ્યુસમાં નાખી દઈશ, કેમ કે એણે કંઈ ખાધું નહીં એટલે કંઈ ખોટું જવા તો ન દેવાય, એટલે આપણે અમે છાલ સાથે દાડમ નાખવાના જોઈએ, એટલે આ દાડમ હું એમાં નાખી દઈશ જ્યુસમાં। બીજું જો પાલક છે, ધાણા ભાજી છે, મીઠો લીમડો છે, ગોળ છે, દેશી આદુ છે, પછી લીંબુ છે, પછી સંચળ પાવડર છે, પછી સિંધાલું મીઠું છે અને આ નાખી દઈશ દાડમ છાલ સાથે બધું। દાડમ નાખી દીધું, હવે પાણી નાખી અને મિક્સરમાં ક્રશ કરી લઈશ। ચાલો જ્યુસ બનીને તૈયાર છે અને આ છે આપણું સ્પેશિયલ જ્યુસ ગાળવા માટેનું ગળ્યું। આમાં એકદમ સરસ જ્યુસ ગળાઈ જાય, જરા કે જ્યુસનો ભાગ ન રહે અને આપણો ટાઈમ પણ બચે અને સાફ કરવામાં પણ ઇઝી, જ્યુસ ગાળવામાં પણ ઇઝી। જ્યુસ બનીને રેડી છે અને હવે આને છે ને 10 થી 15 મિનિટ થોડીક વાર ફ્રીજમાં મૂકી દઉં એટલે મસ્ત ઠંડુ થઈ જાય પછી પીવું, કારણ કે ગોરાના પાણીનું છે ને થોડુંક ઠંડુ હોય છે તો મજા આવશે। થોડીક વાર છે ને ફ્રીઝરમાં જ મૂકી દઉં થોડીક વાર। ચાલો 2 વાગી ગયા અને હું જો ગ્રીન જ્યુસનો ગ્લાસ લઈને બેસી ગઈ, મસ્ત ઠંડુ થઈ ગયું છે, દેખાય છે ને તમને, 15 મિનિટ રાખ્યું તો। અને નૈત્રી પપ્પા ઉપર સૂતા છે, નૈત્રી અમારી હોમવર્ક કરે છે। નૈત્રી શું કરે દીકા? લેસન કરે છે, જો ડ્રોઈંગ કરે છે। તો સારું ચાલો બધા જ્યુસ પીવા, અને આજે તો દાડમ નાખ્યું છે, આમળા આવે પૂરા, આમળા લગભગ તો હવે નહીં મળે,
સિઝન વહી ગઈ આમળાની એટલે હવે તો દાડમ વારી. તો સારું ચાલો જ્યુસ પીવા બધે. અચ્છા અચ્છા કાલ નવા ચપ્પલ લેવા છે એમ ને? કોણ લઈ દેવાનું છે ચપ્પલ? ઠીક તો મને કે છે ને લઈ દે તાર પપ્પાને. મારા હાટું લઈ આવીશ? તું લઈ દઈશ ચપ્પલ? તું લઈ દઈશ મને? કેવા લઈ દઈશ? પિંક કલરના મારા ફેવરેટ. મને ગમે એવા લઈ દઈશ? કેટલા વાળા લઈ દઈશ? 1 લાખ રૂપિયા. ઓ બાપરે 1 લાખ રૂપિયાના ચપ્પલ લઈ દઈશ? અરે વાહ, એ 1 લાખ રૂપિયાના ચપ્પલ કેવા કોઈ નહીં? પિંક કલરના પણ હોય કેવા? હે મસ્તી ના હોય તારા જેવા? હે તાર જેવા મીઠા હોય? अरे वाह. सारे पैसे के कितने कितने डैडी बियर लेकर बोलते जाओ. चलो बहन जी 1 किलो ना दे दो ना. क्या चाहिए? टेडी बियर. टेडी बियर नहीं तो टेडी बियर तो मेरी बच्ची के लिए है. प्लीज मुझे दे दो ना, मेरी बच्ची के लिए. अरे मेरी बच्ची है ना टेडी बियर करती है. पर मेरी बच्ची खुश हो जाएगी टेडी बियर देखेगी तो एक काम करो, ये पर्स ले जाओ. कितना मस्त है. पर्स कितने का है? 10 रुपए का. 10 रुपये का? 10 रुपये तो नहीं है मेरे पास. नहीं है. ये 2000 की नोट है, चलेगी बहन जी? अरे वो आप रखो, मुझे पैसे नहीं है. पैसे नहीं चाहिए तो आप फ्री में बेच रही हो खिलौने? आपको पैसे नहीं चाहिए? मैं पैसे के बिना ही ले लेती हूँ. अच्छा, पैसे के बिना ही दे देती हो खिलौने? हाँ. तो आप तो बहुत अच्छी हो बहन जी. हाँ, क्योंकि मैंने इसलिए पैसे रखे क्योंकि मुझे कल प्रोग्राम में जाना है, इसलिए कल मैं नहीं आऊँगी. अच्छा, कल आपको प्रोग्राम में जाना है? हाँ, कल 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 मैं वेली प्रोग्राम में चली जाऊँगी. तो खिलौने कौन बेचेगा प्रोग्राम में चले जाएगी तो? खिलौने हम्म, खिलौने दूसरी आंटी बेच देगी ना. दूसरी आंटी बेचेगी? हाँ. अच्छा, इस बहन जी दे दो ना. मेरी बच्ची कहती है कि ए डैडी बियर किसी को भी मत देना, ये मेरा ही होना चाहिए. अच्छा जिससे मुझे पिंक कलर बहुत पसंद है. अच्छा, हाँ. तो मेरी बच्ची को भी पिंक कलर बहुत पसंद है, दे दो ना. क्या करूं? दूसरा आपको पिंक कलर का दूं? हाँ दो ना. दूसरा पिंक कलर का नहीं है, ले जाओ ना प्लीज. प्लीज ले जाओ ना मेरी बच्ची. आपको पैसे की ज़रूरत नहीं पड़ेगी? नहीं, मुझे नहीं पड़ती है. तो आप खाती क्या है? मैं दाल चावल. तो पैसों के बिना कोई देता है दाल चावल आपको? एक काम करो, ये पैसे मेरे गुल्लक में रखो सारे. सारे गुल्लक में रख दूँ? हाँ. चलो रख दिया. ये गुल्लक है आपका? गुल्लक है ना ये? नाम क्या है इसका? ये 20 रुपए की नोट है. 20 नहीं. रुपए की. 500. अच्छा 500 की है. ओके. और वो कितने की है? 1 लाख रुपए की. ओ बाप रे 1 लाख रुपए की? इतने सारे पैसे हैं आपके पास बहन जी? हाँ ना. हम्म आप मेरे से ही बात इतनी करते हो हम्म तो मैं आपको पैसे ना दूँ आपके? तो दे दो मुझे पैसे आपके. देती हूँ. ये लो. लाओ. थैंक यू. वेलकम. 5:15 વાગી ગયા છે અને હજી સુધી મેં કંઈ લીધું નથી. ખાલી ગ્રીન જ્યુસ 2 ગ્લાસ લીધા હતા અને પછી પાણી પીધું. અત્યારે 5:15 વાગ્યા છે, અત્યારે હું થાળી બનાવીને બેઠી છું. હવે આ બધું લીધું છે એનો મતલબ એવો નથી કે હું બધું ખાઈ જ જઈશ. જેટલું ખવાય એટલું ખાઈશ, બાકી પાછું મૂકી દઈશ. તો હાલો બધે બપોરા કરવા. જો મસ્ત થાળી છે. એક સંતરું છે, ચીભડું છે, ટમેટું છે, પછી તરબૂચ છે, પછી કેળા છે, પછી આ જીંજરા છે અને આ ટેટી નેત્રીબેન ખાતા હતા એ વૈધી છે. હજી ટેટી પડી છે, પછી દાડમ છે, હજી ઘણા બધા ફ્રૂટ પડ્યા છે. સાંજના 7:30 વાગી ગયા છે અને આ બે બાપ દીકરી તો 6 વાગ્યાના વયા ગયા છે. મેં વિડીયો એડિટ કર્યો, કોમેન્ટના જવાબ દીધા અને હવે 7:30 વાગ્યા એટલે હવે દીવાબત્તી કરી.
જો સાંજના 9 વાગી ગયા અને હજી બે બાપ દીકરી આવ્યા નથી. 6 વાગ્યાના વયા ગયા છે. અને ઓલી તો ત્યાંથી હમણાં એના પપ્પાનો ફોન આવ્યો કે રેણુ માસીની ઘરે રોકાઈ ગઈ છે એટલે હવે રાત્રે જમીને આવશે. તો એ કે મારા હાટું કાંઈ રસોઈ કરતી નહીં, મારે તો ફ્રૂટ ને એવું ખાવું હોય, એટલું બધું કંઈ ખાવાનું હોય નહીં. તો કે હું બાયણે જમી લઈશ અને નહીતરી રેણુ માસીને ઘરે જમીને આવશે. અને મેં તો પાછળથી છે ને અહીંયા હું લોટ બાંધીને બેઠી હતી. મેં કીધું બાજરાના લોટના ઢેબરા કરી નાખું શાકમાં કંઈ. તો જો અમે છે ને 2-3 ઢેબરા કર્યા ને ત્યાં ફોન આવ્યો એટલે મેં પછી લોટ મૂકી દીધો. કેમ કે નૈત્રીન પપ્પા તો બાયણે કે હું બાયણે જમી લઈશ, મારે એવું કંઈ ખાવું નથી. અને નૈત્રીમાંથી જમીને આવશે એટલે મેં પછી આટલા ઓલા થેપલા કરી બાજરાના ઢેબરા અને લોટ મૂકી દીધો ફ્રીજમાં. તો શું કરવું હવે? આના જો આવું છે, આપણે કર્યું હોય, રસોઈ થઈ ગઈ હોય અને પાછળથી ફોન આવે એટલે એ મૂકી દેવાનું. હવે સવારમાં નાસ્તામાં ખાઈ લે બે બાપ દીકરી ચા ને ઢેબરા. બીજું તો શું કરવું? પેલું બીજો લોટ મૂકી દીધો ને આ જે બનાવી નાખ્યા એ સવાર નાસ્તો તો કરે જ છે હમણાં. એટલે હવે સવાર બે બાપ દીકરી નાસ્તો કરી લેશે. આવું છે અમારે જો બેયનું. જો 10 વાગ્યા રાતના અને બે બાપ દીકરી આવ્યા. ઓલી અત્યારે લગી રેણુ માસીને ઘરે હતી અને વળતા જો રસ લઈ આવ્યા હતી. રસ પીએ છે બે માં દીકરી. અને તમે શું જઈમાં? ગાંઠિયા ખાધા વણેલા. જોયું? વણેલા ગાંઠિયા ખાઈને આવ્યા. ઉપર રસ પીધો હશે કા? ઉપર રસ પીધો, વણેલ ગાંઠિયા ખાઈ લીધા અને હવે ઘરે આવ્યા બે બાપ દીકરી. જો હાલો બધા રસ પીવા. હાલો એવરીવન, ચાલો બધી કોમેન્ટના રિપ્લાય આપી દો. તો મંજુલા પ્રકાશ આઈડી છે અને કહે છે કે એનીમાં કેમ કરવાનું બેન? તો એનીમાનો વિડીયો છે ને બેન આપણી ચેનલ ઉપર આવી ગયો છે. એટલે પહેલાં તો તમે એ એનીમાનો વિડીયો જોઈ લેજો એટલે તમને સમજાઈ જશે કે એનીમાં કેવી રીતે કરવાનું અને એનીમાં શું છે એ બધું. અને છતાંય તમને હું ટૂંકમાં સમજાવી દઉં કે એનીમાંનો પ્લાસ્ટિકનો ડબ્બો આવે, પ્લાસ્ટિકનો પોટ કહેવાય એનીમાં પોટ. એને આપણે બાથરૂમમાં એટલે કે ટોયલેટ જતા હોય ત્યાં ઉપર 4 થી 5 ફૂટ ઊંચાઈ ઉપર ટાંગવાનો. એમાં પાણી ભરવાનું અને એમાં પાતળું એક પાઇપ આવે, પછી વાલ આવે, પછી પાતળી બીજી એક પાઇપ આવે. એટલે એમાં પાતળી પાઇપ ચડાવી અને થોડોક પહેલાં તો એર કાઢી નાખવાનો, વાલ ચાલુ કરી અને એર કાઢી અને ફરી પાછો વાલ બંધ કરી અને તમારે મળદ્વારમાં પાતળી જે પાઇપ આવે છે મળદ્વારમાં 3 થી 4 ઇંચ જેટલી એન્ટર કરવાની. પછી તમે પેલો વાલ આવે ને એ ખોલી નાખશો એટલે પાણી બધું તમારા આંતરડામાં ચડશે. થોડુંક શરૂઆતમાં થોડુંક એવું જ ચડશે, જેવું ચડશે ને એવું તરત જ પ્રેશર આવશે. પ્રેશર આવે એટલે વાલ બંધ કરી નળી કાઢી અને ફરી પાછું આપણે ટોયલેટમાં જઈ આવવાનું. એટલે આ પ્રોસેસ છે ને ટોયલેટમાં જ કરવાની, જેથી કરીને આપણે નળી કાઢી અને તરત જ આપણે ટોયલેટ સીટ ઉપર, કેમ કે પ્રેશર એકદમ આવે શરૂઆતમાં તો રોકી ન શકો તમે પાણી, એટલે તરત જ પછી તમારે ટોયલેટમાં જવું પડે. એટલે બહાર ક્યાંય કરો તો તમને તકલીફ થાય. એટલે ટોયલેટમાં જો સૂતા સૂતા કરી શકો, માનો કે ટોયલેટમાં જગ્યા ઝાંચી હોય તો સૂતા સૂતા કરો તો વધારે સારું, અને જગ્યા ઓછી હોય તો બેઠા બેઠા કરી લેવાનું, પછી ઊભા થઈને કરી લેવાનું. એવી રીતના 3-4 સ્ટેપ છે એ તમે વિડીયો જોશો ને એટલે તમને સમજાઈ જશે. એટલે એવી રીતે પણ તમે કરી શકો. એટલે એને કહેવાય એનીમાં. અને આ સૌથી પહેલું સ્ટેપ છે. આપણે આ સિસ્ટમ શરૂઆત કરીએ, કાલથી સિસ્ટમ શરૂઆત કરો અને એનીમાની શરૂઆત આજથી કરો. એનીમા વગર આ સિસ્ટમ કોઈ કરતા નહીં. એટલે આજથી એનીમા અને કાલથી કાચું. એટલે સિસ્ટમ ચાલુ કર્યા પહેલાં તમે એક દિવસ અગાઉ એનીમાં ચાલુ કરો, પછી સિસ્ટમ ફોલો કરો. મનીષા વાંસેના કહે છે કે ફેટી લીવરનો પ્રોબ્લેમ છે તો એનો ડાયટ પ્લાન આપો ને મેડમ પ્લીઝ. તો આમાં તો એવું છે કે પ્રોબ્લેમ તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય, ડાયાબિટીસથી માંડીને કેન્સર, કોઈ પણ આપણા શરીરના ઓર્ગન કોઈ પણ એમાં તકલીફ હોય તો નિયમ એક જ છે NDSમાં, નિર્જળા, ગ્રીન જ્યુસ અને એનીમા. એટલે જેવો આપણો પ્રોબ્લેમ હોય એ પ્રમાણે આપણે ફોલો કરવું પડે. માનો કે કેન્સરવાળા કોઈ હોય તો એ લોકોને તો બહુ સ્ટ્રિક્ટલી ફોલો કરવું પડે. તમારે પણ ફેટી લીવરનો પ્રોબ્લેમ છે એટલે સિસ્ટમ તો આ જ કરવાની છે, પણ તમારે થોડુંક સ્ટ્રિક્ટલી એવું કરવું પડે. તો તમે એવું લાગે ને તો મને ફોન કરજો, એટલે આપણે ફોન ઉપર સરખી ડિસ્કસ કરી શકીએ ટૂંકમાં. આમાં તો કેમ કે તમે લખીને મોકલો એટલે હું તમને સમજાવી દઉં કે આમને નામ કરવાનું, આમને નામ કરવાનું, પણ આપણે ફોન ઉપર ડિસ્કસ કરીએ ને તો વધારે આઈડિયા આવે. એટલે તમે છે ને મને ફોન કરજો એટલે આપણે ફોન ઉપર વધારે ડિસ્કસ કરી શકીએ. બાકી કરવાનું આ જ છે. રોગ કોઈ પણ હોય, ઈલાજ એક જ છે. મોટાપાથી લઈ ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, માઇગ્રેન, કોઈ પણ રોગ હોય, કરવાનું એક જ સિસ્ટમ છે કે એનીમાં,
નીરજડા અને ગ્રીન જ્યુસ, અને પછી આપણે પેટમાં નાખવાનું તો કાચું ભગવાને આપેલું એ નાખવાનું, આપણે ચૂલે ચડાવેલું નાખવાનું નથી, એ ખાસ ધ્યાન રાખવાનું. પછી બરવાડિયા રીનુબેન કે છે મસ્ત દીદી, નાઇસ સિંગિંગ એન્ડ સોંગ, થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર. પછી હંસાબેન સાંગાણી કે છે જય શ્રી કૃષ્ણ જાગુબેન, જય શ્રી કૃષ્ણ. પછી દર્શનાબેન ભટ્ટ કે છે હું કાલથી પાછું ચાલુ કરું છું કેમ કે મારી રજા પૂરી થઈ ગઈ છે. અચ્છા એવું છે, સરસ, વેરી ગુડ, કરી જ દો તમે તમારે. પછી કોમલબા પરમાર કે છે કે માંડવીના દાણા અને ગોળ ખવાય ને? હા ખવાય, ગોળ દેશી લેજો અને માંડવીના દાણા છે ને 4-5 કલાક પલાળી દેજો પાણીમાં, પલાળી અને પછી ખાજો ગોળ ને માંડવી ને એવું બધું, તમે તમારે ખવાય. પછી ધારા કરીને આઈડી છે અને બહુ સરસ કે છે, અને કે છે કે એનીમાં એટલે શું દીદી? એટલે એનીમાં એટલે મેં શરૂઆતમાં જ સમજાવ્યું એટલે તમને તમારો જવાબ મળી જ ગયો હશે ટૂંકમાં, કેમ કે શરૂઆતમાં જ એક પ્રશ્ન હતો બેનનો અને એ પણ તમારો પણ એ જ પ્રશ્ન છે, એટલે એ બસ એનીમાં એ જ છે ને, તમે વિડીયો છતાંય પણ જોઈ લેજો એટલે તમને સમજાઈ જશે. પછી દીપિકાબેન ઝાલા કે છે જય માતાજી બેન. પછી રિધિબેન કે છે જય માતાજી દીદી, જય માતાજી. પછી અનિલભાઈ કે છે જય સ્વામિનારાયણ. પછી નિકિતા પટેલ આઈડી છે અને કે છે કે હાય જાગુબેન, જય માતાજી. દાડમના જ્યુસમાં દૂધી નાખવાથી કડવાશ કાપશે? એટલે મેં તો ક્યારેય જ્યુસ દાડમના જ્યુસમાં દૂધી નથી નાખી, અને હું તો એકલું દાડમનું જ્યુસ કરીને પી જાઉં છું, એકલા દાડમનું જ્યુસ હું પી લઉં છું. આમાં તો ગ્રીન જ્યુસમાં નાખીએ ને એટલે શું થાય કે થોડુંક ઓછું કડવું લાગે, પણ મને તો ક્યારેક લીલા પાંદડા ન મળ્યા હોય ને તો હું તો એકલું દાડમનું જ્યુસ કરીને પી લઉં છું, મને કંઈ કડવું લાગતું નથી. એટલે એવું છે, પણ પછી તો આપણે આદત પડી જાય, ટેવ પડી જાય ને એટલે પછી એટલું કડવું ન લાગે, અને એવું લાગે તો આપણે ગોળ ને લીંબુ ને સંચળ ને બધું નાખી દઈએ ને એટલે એટલું કડવું નથી લાગતું. તમે ટ્રાય કરજો ક્યારેક એવું લાગે ને તો. પણ દૂધીનું મેં ક્યારેય દૂધી એમાં દાડમના જ્યુસમાં નથી નાખી, ગ્રીન જ્યુસમાં નાખું, ગ્રીન જ્યુસમાં ક્યારેક પડી હોય તો દૂધીનું બટકું નાખી દો, પણ હું તો એકલું દાડમનું પી જાઉં તમે તમારે. પછી સાંગાણી દયાબેન કે છે સીતારામ જાગુબેન, સીતારામ. પછી ધારા આઈડી છે અને કે છે કે દીદી સો ક્યુટ એન્ડ મેં આજે આખો દિવસ તમારા જ વિડીયો જોયા છે, લગભગ 8 થી 10 વિડીયો જોયા અને બહુ સારું લાગ્યું મને. તમારા વિડીયો જોઈને હું ધીરે ધીરે ફોલો કરું છું. અચ્છા એવું છે, હા એટલે જ કહું છું કે તમે છે ને 1-2 વિડીયોમાં તમને નહીં સમજાય, ટૂંકમાં શરૂઆતથી એવું લાગે તો આગળથી વિડીયો જોવો. ભલે હું તો એમ કહું અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ પહેલાં તમે સમજો, વિડીયો જોવો, વિડીયો જોયા પછી તમે ફોલો કરશો ને તો તમને એકદમ ઇઝી લાગશે. અને સમજ્યા વગરનું આપણે ડાયરેક્ટ ચાલુ કરી દઈએ તો થોડુંક અઘરું લાગે, આપણે મનમાં કેટલા બધા પ્રશ્નો થાય કે આમ કેમ ને આમ કેમ ને ઓલું. આપણે વિડીયો જોઈ લીધા હોય તો આપણને બધા પ્રશ્નોના જવાબ મળી ગયા હોય અને આપણે ટૂંકમાં સમજી ગયા હોય કે આ સિસ્ટમ શું છે એમ. એટલે સમજ્યા પછી આપણને કોઈ પણ વસ્તુ અઘરી લાગતી નથી. નહીતર તો વિચાર આવે કે ચા કેમ નહીં પીવાની અને નિર્જળા કેમ કરવાના, આટલા બધા લાંબા નિર્જળા કેમ કરવા, પાણી ઘટી જશે તો, હવે તો ઉનાળો આવ્યો, એવા બધા પ્રશ્નો થાય. અને ટૂંકમાં હું પણ જો પ્રોગ્રામમાં ગઈ હોય, સવારની ઉઠી હોય વહેલી, પછી બપોરના 3-4 વાગે રિટર્ન આવું ત્યારે કાં તો રસ્તામાં રસ પીવું છું અને કાં તો ત્યાં હું ખાલી પાણી પીવું છું. હું પણ બપોરે જમતી નથી તો મને પણ પાણી ઘટી જવું જોઈએ ને. હું તો 5 વર્ષથી આ સિસ્ટમ કરું છું, એટલે એવું કાંઈ હોતું નથી, પણ મન આપણું મજબૂત હોય તો આપણે બધું કરી શકીએ. એટલે એવું છે. એટલે સરસ, તમે 8-10 વિડીયો જોઈ નાખ્યા છે, જરૂર પડે તો હજી પણ આગળના વિડીયો પણ તમે જોતા રહેજો એટલે તમને સમજાઈ જશે. અને ન સમજાય તો કોમેન્ટ કરીને પૂછી લેવાનું, જેથી કરીને કોમેન્ટ કરીને પૂછશો એટલે બીજાને પણ ફાયદો થશે. અમુકને મેસેજ કરતા ન આવડતો હોય, ફોન કરતા ન આવડતો હોય, કોમેન્ટ કરતા પણ ન આવડતી હોય, એવા લોકો પણ આમાંથી કોમેન્ટના જવાબ સાંભળી અને એ લોકો પણ ફોલો કરે છે અને ઘણા બધા રિઝલ્ટો બધાને મળી ચૂક્યા છે. એટલા માટે કોમેન્ટમાં પ્રશ્ન પૂછો તો એ વધારે સારું છે ટૂંકમાં. પછી ગિરીશ પટેલ આઈડી છે અને કે છે કે તમે મારા સવાલનો જવાબ નથી આપ્યો. અચ્છા એવું છે, તો સોરી, કદાચ તમારી કોમેન્ટ આગળ વહી ગઈ હોય અને હું ભૂલી ગઈ હોય તો ફરીથી કોમેન્ટ કરી દેજો. સાવિત્રીબેન ભાનુશાળી મુંબઈથી, જય શ્રી કૃષ્ણ દીદી, જય શ્રી કૃષ્ણ બેન. જેન્ડર કરીને આઈડી છે અને કે છે કે જય શ્રી કૃષ્ણ બેન, સાંજની બદલે બપોરે જમાય 40% જેટલું, કેમ કે મને સાંજે જમ્યા વગર ચાલે છે,
પણ બપોરે ભૂખ્યા રહેવાતું નથી, મતલબ કે અનાજ વગર ચાલતું નથી. તો કહેજો ને બેન પ્લીઝ. તો શરૂઆતમાં એવું લાગશે, શરૂઆતમાં બધા જેટલા પણ લોકો આજે આપણી સાથે જોડાયેલા છે બધા સિસ્ટમ કરે છે ફોલો, બહુ વ્યવસ્થિત કરે છે. અને એ બધાને પણ એવું જ હતું, આદત હતી સવારે નાસ્તાની, ચાની, બપોરે જમવાની, પણ એ બધી આદતો બધાની છૂટી ગઈ છે. એટલે તમારી પણ આદત જતી રહેશે. તમે કહો છો ને કે બપોરે હાલતું નથી જમ્યા વગર, તો બપોરે જમવાની ના નથી, બપોરે તમે જમી શકો, પણ જમવાનું શું તો કે કાચું, ચૂલે ચડાવેલું ન હોવું જોઈએ. ભગવાને આપ્યું છે પરમાત્માએ, એ તમે ખાઈ શકો, ફ્રૂટ ખાઈ શકો, સલાડ છે, તમને જે ભાવે એ ખાઈ શકો, ખાવાની મનાઈ નથી. ખાલી સવારે જ નિર્જળા કરવાના છે 6 કલાક, બાકી બપોરે તો તમે ગ્રીન જ્યુસ લઈ અને પછી તમને જ્યારે ભૂખ લાગે ત્યારે તમે ખાઈ શકો, પણ કાચું ખાવાનું છે. અને તમે કહો છો કે બપોરે અનાજ લઈને રાત્રે ન લઈ, એવું ટૂંકમાં આ સિસ્ટમમાં એવું નથી, એટલે હું તમને સજેસ્ટ ન કરી શકું, કેમ કે આ સિસ્ટમ આખી ઉલટી છે. બાકી તો આપણે સવારમાં એમ કે સવારમાં રાજા જેવો નાસ્તો, પછી બપોરે રાજકુમાર જેવું અને રાત્રે ભિખારી જેવું, પણ આમાં ઉલટું છે. આમાં સવારે સાવ નિર્જળા, પછી બપોરે ફ્રૂટ, સલાડ, જ્યુસ, અને રાત્રે તમે ન રહી શકતા હોય અને કોઈ બીમારી ન હોય તો એ લોકો રાત્રે 30-40%, 50% સુધીની છૂટ તમે લઈ શકો, એટલે એટલું તમે જમી શકો ટૂંકમાં રાત્રે. પણ બપોરે તો મનાઈ જ છે. એટલે હું તમને બપોરે તમે જમજો એવું ન કહી શકું, અને બપોરે જમો ને તમારો વજન ઉતરે ન ઉતરે એનો પણ મને આઈડિયા નથી, કેમ કે હું 5 વર્ષ થઈ ગયા છે હું બપોરે જમતી નથી, હું રાત્રે એક જ ટાઈમ જમું છું. એટલે મારું વજન અત્યારે મેન્ટેન છે, એટલે એમાં હું તમને ન કહી શકું. અને બેન કહે છે કે હું સવારે સલાડ તેમજ ફળ વગેરે ખાઉં છું અને બપોરે 1-2 રોટલી જ ખાઉં છું, તો ચાલે કે ન ચાલે? ન ચાલે, કેમ કે સવારે તો નિર્જળા કરવાના છે. સવારે ખાવાની તો વાત એક બાજુ રહી, પાણી પણ પીવાનું નથી. અને તમે કહો છો કે સલાડ ને તમે ફળ ખાવ છો, એટલે એ નહીં ચાલે. પછી બપોરે તમે 1-2 રોટલી નહીં, અડધી રોટલી પણ ખાતા હશો તો હું તમને કોઈ ગેરંટી ન આપું, કેમ કે ઘણા લોકો મને મળે છે, રોજે રોજ એટલા લોકો મળે છે. હું બહાર જતી હોય પ્રોગ્રામમાં, આ છે તે છે, એમ કે અમે તો કંઈ ખાતા જ નથી, અમે તો એક જ રોટલી ખાઈએ છીએ, તોય વજન વધે છે, તોય વજન નથી ઉતરતો. પણ તમે પ્રોપર સિસ્ટમ ફોલો કરતા નથી. એમ કે પછી ઘણા એમ કે હું તો ક્યારેક ફ્રૂટ ખાઈ લઉં, હું તો સવારમાં નાસ્તામાં ફ્રૂટ ખાઈ લઉં, હું તો સવારે નાસ્તો નથી કરતી, આટલા વર્ષો થઈ ગયા છે, આમ છે તેમ છે, બધું કહેતા હોય છે. પછી હું હાયા કરું, કોઈને સલાહ દેવા જાઉં નહીં, કેમ કે સલાહ દેવાનો અત્યારે સમય નથી. એને કરવું હોય, એની ઈચ્છા હોય કે મારે કરવું છે અને પૂછે તો આપણે સાચો જ જવાબ દેવાનો, ખોટા ગેરમાર્ગે કોઈને દોરવાના નહીં, સાચો. પછી એમાંથી એને કેટલું લેવું છે એ એની મરજીની વાત છે, એની ઈચ્છાની વાત છે. પૂછે તો આપણે સાચો જવાબ દઈએ, પણ એની ઈચ્છા હોય તો, બાકી સામેથી કોઈને સલાહ દેવા જવાય નહીં. એટલે તમે કહો છો કે સવારમાં તમે ફળ ખાઈ લો અને બપોરે 2 રોટલી નહીં, અડધી રોટલી ખાશો ને તો એ હું તમને ગેરંટી નથી આપતી, કેમ કે આ જે સિસ્ટમ છે એ પ્રોપર તમારે કરવી જ પડે. પ્રોપર કરો તો જ તમને ફાયદો થાય. સવારે નિર્જળા, સવારે એનીમાં, બપોર સુધી નિર્જળા, પછી ગ્રીન જ્યુસ, પછી ફ્રૂટ જ્યુસ, સલાડ સાંજ સુધી, અને રાત્રે તમને જમવાની, ખાલી તમારે વેટ લોસ જ કરવો હોય તો રાત્રે 30-40%, 50% તમે જમી શકો. બાકી તમારે રોગ કાઢવા હોય તો ચૌહાણ સાહેબ તો ના જ પાડે છે, રાત્રે પણ જમવાનું મૂકવું પડે. પછી જ્યોત્સનાબેન પંચાલ કહે છે, બેન મને 5મા નંબરના મણકાની તકલીફ છે, તો દવા ચાલુ છે, તો 3 ટાઈમની દવા છે, અને ફ્રૂટ લઈને દવા લઈ શકાય? કેમ કે ખટાશની ના પાડી છે. તો કાંઈ વાંધો નહીં, તમે આખો દિવસ ફ્રૂટ ઉપર જો રહી શકતા હોય, દવા ખાધા પછી ઘણાને બહુ ભૂખ લાગતી હોય તો જમી લેજો રાત્રે 1 ટાઈમ. બાકી તમે ફ્રૂટ ઉપર રહીને દવા લઈ શકો તો મને કાંઈ વાંધો નથી. ટૂંકમાં તમારે લઈ શકો, તમે ફ્રૂટ ખાઈ, પણ પેટ ભરીને ફ્રૂટ ખાઈ લેજો, કેમ કે દવા ખાતા હોય એટલે સ્વાભાવિક છે કે ભૂખ લાગે. અને બીજું કે જો તમે રહી શકો તો તમે સાવ રો ફૂડ ઉપર જતા રહ્યો, 2-3 મહિના, 4 મહિના, 5 મહિના ખાલી ટ્રાય કરીને જુઓ. જો તમે રો ફૂડ ઉપર રહી શકતા હોય તો તમારા મણકાની તકલીફ છે એ કદાચ વહી પણ જાય, કેમ કે ઘણા બધાની વહી ગઈ છે. આખા વર્લ્ડમાં 100 કરોડથી વધુ લોકો આ સિસ્ટમ કરે છે. તો આપણે ઘરે રહી અને કરવાનું છે, 1 પણ રૂપિયાની દવાનો ખર્ચો નથી, ક્યાંય જવાનું નથી, કોઈની એપોઇન્ટમેન્ટ લેવાની નથી. એટલે ખાલી તમે રો ફૂડ ઉપર જઈ શકતા હોય તો રો ફૂડ ઉપર જઈ અને તમે સિસ્ટમ કરો. તમારી મણકાની તકલીફ છે તો એ જતી પણ રહે, પણ મન મક્કમ કરવું પડે
અને જ્યારે જ્યારે ઉભાડ આવે ત્યારે થોડુંક તકલીફ પણ થાય છે, કેમ કે ઉભાડ આવે ત્યારે બહુ તકલીફ થાય છે ઘણા લોકોને, ઘણાને નથી થતી, ઘણાને થાય છે. એટલે ત્યારે મેન્ટલી તૈયાર રહેવું પડે, જરૂર પડે એવું લાગે બહુ તો તમે દવા લઈ શકો. પછી કોમલબા પરમાર કહે છે જય માતાજી, આ સિસ્ટમ કરીએ તો પ્રેગ્નન્સીમાં કંઈ વાંધો ન આવે ને? ના, કંઈ વાંધો નહીં આવે પ્રેગ્નન્સીમાં, કેમ કે મેં પોતે કરેલી છે અને નૈત્રી તમારા બધાની સામે છે. મેં 9 મહિના આ સિસ્ટમ કરી છે. હા, મારે પ્રેગ્નન્સી રહીને પછી શરૂઆતમાં બધા એવું કહેતા હતા કે હવે તારે બધું પ્રોપર ખાવું પડે, દૂધ પીવું પડે ને 3 ટાઈમ વ્યવસ્થિત 4 ટાઈમ જમવું પડે ને સવારમાં ભાખરી ને આન તે બધું કરી, અને મને બહુ બધાએ કીધું ને એટલે મેં 1 થી 1.5 મહિનો એવું બધું ખાધું. પણ એ ખાધું ને પછી મને પાછી મારી એલર્જી પાછી આવી હતી, વર્ટિગો પાછો આવ્યો હતો. એટલે મેં પછી એ બધું સ્કીપ કરી મૂકી અને હું પાછી આ સિસ્ટમ ઉપર જતી રહી, કેમ કે ફરી પાછું હું જમતી, રાત્રે 1 ટાઈમ જમતી, ફૂલ પેટ જમી લેતી રાત્રે, અને આખો દિવસ હું કાચું ખાતી પ્રેગ્નન્સીમાં પણ 9 મહિના. સવારથી ઉઠું ને ત્યારથી હું નિર્જળા ન કરતી. પ્રેગ્નન્સીમાં આપણે નિર્જળા ન કરાય, કેમ કે ભૂખ બહુ લાગે અને બાળકને પણ પોષણ ઘટી જાય. એટલે સવારે ઉઠું ત્યારથી મારે જ્યુસ, ફ્રૂટ, સલાડ, ફ્રૂટ તો આના પપ્પાએ સુધારી અને ફ્રીજમાં રાખી દીધું હોય, બધી જાતના ફ્રૂટ સુધારેલા તૈયાર હોય. એટલે પહેલાં ઉઠી બ્રશ કરી અને પહેલાં તો હું ફ્રૂટ ખાઈ લઉં, તરબૂચ, ટેટી, બધી જાતના ફ્રૂટ એને સુધારીને અલગ અલગ ટોપડીમાં રાખ્યા હોય. સવારમાં ઉઠી સેટી પર બેસીને રાતે એનો ફ્રૂટ ખાઈ લઉં. પછી 1-1.5 કલાક પછી જ્યારે ભૂખ લાગે ત્યારે હું જ્યુસ બનાવું, કોઈ પણ જ્યુસ બનાવું, શાકભાજીનું છે કે બીટનું છે કે ફ્રૂટનું છે. પછી મોસંબી, સંતરા, આખો દિવસ હું આવું ખાધ કરતી, કેમ કે ભૂખ બહુ લાગે પ્રેગ્નન્સીમાં. પછી હું રાત્રે ફૂલ પેટ જમી લેતી. એટલે 9 મહિના મેં કાચું ખાધું છે અને એનું પરિણામ બધાની સામે છે. અમારી નૈત્રી વાત જવા દે. પપ્પા તો મને એમ કે હવે કોઈ પૂછે ને કે પ્રેગ્નન્સીમાં કાચું ખવાય તો તું ના પાડજે, કેમ કે આ નૈત્રી જેવું આવશે ને તો એ હેરાન થઈ જાય. એટલે કહેવાનો મતલબ છે કે બાળક પણ હેલ્ધી આવશે અને તમને મજા આવશે પ્રેગ્નન્સીમાં પણ. પ્રેગ્નન્સીને તમે એન્જોય કરશો જેવી રીતના હું એન્જોય કરતી હતી પ્રેગ્નન્સીને, એવી રીતે. બસ, તો આ સાથે જ વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.